મિત્રો, જ્યારે આપણે સોશિયલ મીડિયા યુઝ કરીએ છીએ ને ત્યારે કેટલીક રીલ્સ આપણી સામે એવી આવતી હોય છે કે જેમાં કેટલાક સોશિયલ ઇન્ફ્લુએન્સર કાઉન્સેલિંગ અને થેરાપી નામની પોસ્ટ અને કેટલાક વિડીયો શેર કરતા હોય છે. મિત્રો, આ જ કાઉન્સેલિંગની પ્રક્રિયા વિશે હું એક વાત કહેવા માગું છું. મારું નામ ડૉક્ટર ચિન્મય દેસાઈ છે. હું મનોવૈજ્ઞાનિક તરીકે અમદાવાદમાં કાર્ય કરું છું. મિત્રો, કાઉન્સેલિંગ અને સાયકોથેરાપીની જે પ્રક્રિયા જે છે ને એ બે વ્યક્તિઓ વચ્ચેની થતી એક મનોવૈજ્ઞાનિક એટલે કે સાયકોલોજીકલ સાયન્ટિફિકલી પ્રોસેસ છે કે જેમાં એક વ્યક્તિ એક નિષ્ણાંત છે, એક એક્સપર્ટ છે કે જેને મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓનું એક સારું એવી સમજ છે અને તે એક ચોક્કસ ડિગ્રી ધરાવે છે અને જેણે જે એક સેકન્ડ પર્સન છે તે કેટલાક સાયકોલોજીકલ ઇસ્યુઝ સાથે તેની પાસે આવતા હોય છે, તેમની સાયકોલોજિસ્ટની પાસે આવતા હોય છે. આ જે સાયન્ટિફિકલી પ્રોસેસ છે તેમાં જે પણ પર્સન પ્રોબ્લેમ્સ લઈને આવે છે તેને ધ્યાનથી સમજીને તેના કેટલાક પર્સપેક્ટિવને સમજીને અને ક્લાયન્ટ તેને કઈ રીતે તેના વિચારો અને તેના ઇમોશન્સને બદલી શકે છે તેને સમજવા માટે ક્લાયન્ટને હેલ્પ કરતો હોય છે. મિત્રો, આ જે કાઉન્સેલિંગની જે પ્રક્રિયા જે છે ને તેના કેટલાક ઘણા બધા ટાઈપ્સ છે કે જે પણ પ્રકારની સમસ્યા હોય તે પ્રકારની સમસ્યાને લઈને એક એક્સપર્ટ્સ તેના ક્લાયન્ટને તેના સમસ્યામાંથી બહાર લેવા માટે મદદરૂપ થતો હોય છે. આ જે સમસ્યાઓ જે છે તે ચોક્કસ રીતે આ કાઉન્સેલિંગના કેટલાક પ્રકારની મદદથી આપણે નિવારી શકાય એમ હોય છે. જેમાં મુખ્ય રીતે જો જોવા જઈએ તો પેરેન્ટલ કાઉન્સેલિંગ, ફેમિલી કાઉન્સેલિંગ, ઇન્ડિવિજ્યુઅલ કાઉન્સેલિંગ, કપલ કાઉન્સેલિંગ્સ, એડિક્શન બેઝ કાઉન્સેલિંગ અને બીજા અનેક પ્રકારની જે થેરાપ્યુટિક બેઝ જે કાઉન્સેલિંગ્સ છે એ સાયકોલોજિસ્ટ તેના ક્લાયન્ટને તેના ટ્રીટમેન્ટ માટે યુઝ કરતા હોય છે અને ક્લાયન્ટને મદદરૂપ થતા હોય છે. થેન્ક યુ.